નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે એક નવા વિડીયો સાથે મળી રહ્યા છીએ. પીએફએમએસમાં તમારું બેલેન્સ કેવી રીતે ચેક કરશો, એટલે કે તમારી જે ગ્રાન્ટની લિમિટ છે એ તમને પીએફએમએસમાં કેટલી લિમિટ મળી છે એ ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકાય તે અંગેનો વિડીયો આપણે આજે જોઈશું. મિત્રો, સૌ પ્રથમ ગૂગલમાં પીએફએમએસ લખીને સર્ચ કરીશું એટલે પહેલી વેબસાઇટ આવશે pfms.nic.in, જેને આપણે ઓપન કરી લેવાની રહેશે. પીએફએમએસની વેબસાઇટ ઓપન કરતા આ પ્રમાણેનો લુક આપણને જોવા મળશે. અહીં ઉપર આપણને લોગિન જોવા મળે છે. એ લોગિન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરીશું એટલે તમારું જે એકાઉન્ટ છે એ મેકરનું એકાઉન્ટ છે એ ઓપન કરવાનું રહેશે. યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને કેપ્ચા નાખવાની રહેશે. કેપ્ચા કોડ નાખ્યા બાદ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કર્યા બાદ આ પ્રકારનો ઇન્ટરફેસ આપણને જોવા મળશે. અહીંયા ડાબી બાજુએ સાઈડમાં જે મેનુ આપેલા છે એ મેનુમાં નીચે સ્ક્રોલ કરીશું. નીચે મેનુમાં આપણને એક્સપેન્ડિચર દેખાય છે, એ એક્સપેન્ડિચરમાં જવાનું રહેશે. એક્સપેન્ડિચરમાં એડ ન્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એડ ન્યૂ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા સ્કીમના અંદર GJ209 ગુજરાત સમગ્ર શિક્ષા એ આપણે પસંદ કરવાની રહેશે. GJ209 પ્રોજેક્ટમાં કશું કરવાનું નથી. બેંક એકાઉન્ટમાં તમારો બેંક એકાઉન્ટ છે એ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ એક્સપેન્ડિચર ફોર છે એમાં વેન્ડર પસંદ કરવાનો રહેશે. તમે અહીંયા બેંક એકાઉન્ટ નંબર પસંદ કરશો એટલે અહીંયા નીચે ટોટલ અવેલેબલ એમાઉન્ટ અહીંયા તમારું જેટલું બેલેન્સ હશે એટલે કે તમારી જેટલી ગ્રાન્ટ લિમિટ હશે એ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, પીએફએમએસમાં ગ્રાન્ટ લિમિટ આ રીતે ચેક કરી શકાય છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.